આજે તો સવારમાં ગેસનો બાટલો પૂરવા જવાનો થયો ને સાથે ને સાથે ડીકુભાઈ ની ઉપાડી લીધા છે ને એક દોસ્તાને ગોતવામાં મારા ને મારા ગામમાં હું ગોટે ચડી ગયો અને પાછો દોસ્તાર તો મળી ગયો પણ અડધી તો દિવાલમાં દટાઈ ગયો તો બોલો. અને પછી માથામાં ઇનપોર્ટ ટોપે પહેરીને એક ગાડીમાં 3 જણા નીકળી ગયા છે મોબાઈલના કપડા લેવા માટે. ને હવે આ કપડા કેવાક લાગે છે જરા કમેન્ટ તો કરી દેજો મારા વાલા. હાલો માથામાં વાળ હરખ્યા કરી લઉં. આ તો પછી ખબર પડી કે માથામાં તો હસોડો વાળ જ નથી. ને તો રસ્તામાં કોકના બેન્ડ વાજા વાગતા હતા તો રંગે આપણે થોડોક ડિસ્કો કરી લીધો. પાછું તો ક્યાંય પડવાનું થતું જ નથી. પછી તો ડીગુભાઈ ને કીધું ચા લઈ આવો તો ડીગુભાઈ દોડવા મળ્યા ખબર છે. પછી ગાડી પાછળ લઈ નો જાય. ને તો માવામાંથી એક સોપારી લઈને દાંતને કરી લીધા છે સાફ. ને તો રસ્તામાં કોકના ટ્રેક્ટરના ધક્કા મારવામાં લગાવી દીધા. હવે હાવ નીવડ્યા સીધું અમારે નીકળ્યા ધક્કા મારવાના આવા ધંધા કરવાના બોલો હે. અને એટલો ધક્કો માર્યો કે પરસેવાનો તો વરસાદ આવી ગયો ને ગામમાં તો કે પાણી નથી હમાતા. ને તોય ડીગુભાઈ તો બીતા જ નથી કારણ કે ડીગુભાઈ તો છે માવા લવર્સ. ને પછી ઇમરજન્સીમાં ડીગુભાઈ ને ચાલુ વરસાદ ઉપાડી લીધે છે અમરેલી કારણ કે નાનું આમ તો એક કામ આવી ગયું છે ને અમે નો જાય ત્યાં સુધી કામ થાય નતું. કામ શું છે ખબર તમને? આ એક નાનું એવું બેગ લેવા જવાનું હતું પણ બહુ કિંમતી બેગ છે કારણ કે કોકને અંબાવવાનું છે આપણે.